आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाए. ઠાકોરજી રોજ ઘરમાં હશે, રોજ મળશું, રોજ ચરણ સ્પર્શ કરશું, સ્નાન કરાવશું, રોજ અરે ગાવશું, નવા વસ્ત્ર, નવા આભૂષણો, રોજ નવી સામગ્રી, રોજ નવા મનોરથ. ભલે શરૂઆતમાં કદાચ ક્રિયા કરશું, પણ પ્રેમ થતા વાર લાગશે નહીં. વ્યસન, અભિલાષા અને આસક્તિ, આ બંનેનું જો વ્યસન રાખે તો જ કાર્યસિદ્ધિ થાય. લૌકિક વ્યસન એ દુર્વ્યસન છે. ઘણા દારૂનું વ્યસન નહીં હોતું, એને કોઈ કહે છે, એ જ વ્યસન આપણને અહીંયા આપ્યું છે. પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. જો દારૂનું વ્યસન છે તો ખરાબમાં ખરાબ, પણ ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગનું વ્યસન છે તો તમારો બેડો પાર થાય. એક પ્રેય છે ને એક શ્રેય છે, નક્કી આપણે કરવાનું છે. પરંતુ આ વ્યસન તો પરમ ફળની પ્રાપ્તિ કરવાવાળું છે. આ વ્યસન લાગે તે માટે શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કહ્યું છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વાસ્યમેવ ધર્મો હિ ન અન્ય કદાપી કદાચન. ઉપર મુજબ સર્વાત્મા ભાવથી વ્રજના અધિપતિનું ભજન કરવું એ જ મારો ધર્મ છે, બીજો કદાપી. વ્રજના ઠાકોરજીની સેવા થાય, મથુરાને દ્વારકાવાળાની નહીં. દ્વિભુજ, જે ઠાકોરજી ધર્મી સ્વરૂપે છે એની સેવા કરવાની, ધર્મ સ્વરૂપની નહીં. માનસી રીતે કે મુખ્ય સેવા વ્યસન, લોક વૈદિક ત્યાગ, શરણ. ઓલું છે ને આસરો એક શ્રી વલ્લભાથી, એનું ચા માનસી સેવા રૂપે વ્યસન ધારણ કરવાનું. આ વ્યસન લાગુ થતાં લોકવેદનો ત્યાગ તો આપોઆપ. તમારે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, સખડી ધરતા હોય, માળાજી કરવાની હોય, સામગ્રી કરવાની હોય, પાઠ કરવાના, અષ્ટાક્ષરના માળાજી કરવાના, એકલા હોઈએ તોય 84-252 શિક્ષાપત્ર. આમાં તમને ટાઈમ ક્યાં મળે કે તમે લૌકિકમાં જાઓ? ઓટોમેટિક તમે વળી જવાના છે. હવે બધા આપણા ઘરના કહે છે કે હવે આને ટાઈમ મેળવો ભારે, જાવું હોય તો એડજસ્ટ ઘણું કરવું પડે. હવે જો કાલે આપણે જવાનું છે તો હોલ છૂટી જશે, ના છૂટકે જવું પડે. અને જો તમારું ચિત્ત શ્યામ સુંદરમાં હોય તો લૌકિકમાં જાઓ તો વિચાર તો એ જ હોય. મનથી તમે શ્યામ સુંદરમાં હો અને તનથી લૌકિકમાં હો. ગોપીજનોના ઈશનું શરણ સર્વોપરી છે. તેમના જ રૂપ ગુણ લીલા ચિંતન રૂપી માનસી સેવા તે જ મુખ્ય સેવા. તનુજા વિત્તજા સાધન રૂપા છે. તનુજા વિત્તજા કરતાં કરતાં ક્યારે માનસીમાં પહોંચી જાય એ ખબર પડે નહીં. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન પોતાની વ્યથા વ્યક્ત કરે છે કે પ્રભુના આપણા ઉપર કેટલા ઉપકારો છે, એ હતા ત્યાં સુધી ના ઓળખાણ પડી, હવે જ્યારે નથી ત્યારે ખબર પડે છે. એમ ઘણાય વૈષ્ણવો ઘરમાં વર્ષોથી સેવા બિરાજતી હોય અને મા બાપ લીલામાં જાય એટલે મિલકતના ભાગ પાડે ને ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવે. પછી ખબર પડે કે પ્રભુ વિના અનાથ થઈ ગયા છે. પછી સમજાય તો એ પધરાવેલા ઠાકોરજી
પાછા તમારા ઘરે ન આવે. મારા વાલા, ભલે તમે બા જેટલી સેવા ન કરી શકો, કાંઈ વાંધો નહીં, પણ એક અડધો કલાક 20 મિનિટ દૂધ મિશ્રી આજ્ઞા લેજો. ગુરુદેવ બધાય બહુ સરળ છે, તમને આજ્ઞા આપશે. 24 કલાકમાંથી 20 મિનિટ તમે તમારા ઠાકોરજી માટે કાઢજો. જે ઠાકોરજીને તમારી બાએ પલક પર રાખીને ઉછેર્યા છે, પલક પર રાખીને એમને પ્રેમ કર્યો છે, એને ક્યાંય બહાર મોકલશો નહીં. જો અર્જુનને પછી ખબર પડી, એમ આપણને પછી ખબર પડે મારા વાલા. શયાસનાટ વિકથન ભોજનાદિષુ એક્યાદવ્યસ ઋતવાનિતિ વિપ્રલબ્ધ સખ્યુ સખેવ પિતૃવતનસ્ય સર્વ સેહે મહાન હિતયા કોમતેર ગભી. અર્થ: શયન, આસન, ફરવું, આપ વડાય, ભોજન વગેરેમાં અમે એક સાથે હોઈએ ત્યારે ક્યારેક હું વ્યંગમાં કહેતો કે મિત્ર, તમે તો ભારે સત્યવાદી છો. એ વખતે પણ એ મહાન પુરુષે પોતાની મહાનતાના લીધે મિત્રનો અપરાધ સહન કરે, પિતા પુત્રનો અપરાધ સહન કરે, તેમ તેઓ પણ મારા દુષ્ટ બુદ્ધિવાળા અપરાધો સહન કરી લેતા. કોણ? ઠાકોરજી. હું મશ્કરી કરતો તો ઠાકોરજી સહન કરતા હતા. ઠાકોરજીએ ક્યારેય મારી મશ્કરી કરી નથી. આ મહાનતા. આપણે ઠાકોરજીમાં ઘણા અપરાધ કરીએ તો માફ કરી દઈએ, પણ ઠાકોરજી કોઈ દિવસ અપરાધ કરે છે કે જા માફ નથી કરવું, હવે માં તાર ઘર નથી રહેવું? ના. વલ્લભે મને કાનમાં કીધું જ, મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં. અને અનુભૂતિ આપણે કરીએ છીએ. ઘણીવાર રાજભોગ ધૈર્યો હોઈને જારીજી ભરતા ભૂલી જઈએ. ઠાકોરજી એમ કહે છે, હવે જા, બોલવાનું બંધ. કાંઈ વાંધો નહીં, તો સંસારે છે. એક વૈષ્ણવે પૂછ્યું છે ને, એ કે આજે જેટલા દોષ થયા હોય એ માફ કર્યા કેવી રીતે ખબર પડે? જે કે બીજા દિવસે તમને સેવામાં બોલાવે ને, એટલે સમજી જવાનું કે આગલા દિવસના માફ થઈ ગયા. આવો કયો પ્રભુ હોય દયાળુ, કૃપાળુ, મારા વાળા, કરુણાવાળો? કૃષ્ણ સિવાય કોઈ આવો ના હોય. સુબોધિનીજી, ભગવાન સાથેના પોતાના સમવયસ્ક મિત્ર તરીકેના વર્તનમાં થયેલા અપરાધોનું અર્જુન સ્મરણ કરે છે. શયાનામ, શયન સંબંધી તેમજ આસન વગેરે વિષયોમાં પણ સમાનતા ભાવનાથી થયેલા અપરાધ શયા, આસન અને બ્રહ્મણ તામસાદિક ગુણોવાળી સ્થિતિ છે. વિકથનમ, આપ વડાય, પોતાના ગુણોના વખાણ કરવા એ સન્નિપાતનું, આપણે નહીં કહેતા ને હન્નિપાત થયો લાગે છે, પોતાના જ વખાણ કરે. બીજા વખાણ કરે તોય ખસી જવું, નહીં તો પતન થતા વાર ન લાગે. પણ ઘણા તો પોતાના જ વખાણ કરે. જો પૈસો બધાની પાસે હોય છે, પણ મારે જેટલા મનોરથ કોઈ કરાવે છે? આ પોતાના જ વખાણથી. નાના હતા ને તો પછી પેલું સંક્રાંત કેવું હોય ને, તો બા અમને 4 વાગ્યામાં ઉઠાડે. પછી બાજરી બાફી રાખી હોય સવારે 4 વાગ્યામાં, કે જાર, કે પછી અંદર ગોળ નાખે ને પછી પેલી દ્રાક્ષ ને બધી પલાળેલું હોય બધું અંદર નાખે, ગોળ ને બધું. પછી અમને કે જાઓ ગાયોને ખવડાવ્યો. તો એક દી હું બગડી, મેં તો તને 4 વાગ્યામાં જ ગાયોને ખવડાવવાનું, પછી 8 વાગે ગાય ના પાડે કે 8 વાગી ગયા છે નથી ખાવું. મારી બાએ સરસ મને સમજાવ્યું, બેટા 8 વાગે ને એટલે ગાયો ધરાઈ ગઈ હોય, પછી તમે ખવડાવો ને તો એ મોઢું આમ ફેરવી લે. દીકરા આખી રાતનું એણે કાંઈ ન ખાધું હોય ને, એટલે સવારમાં તમે પહેલી જ ઘૂઘરી મૂકો ને,
બાફેલું હોય ને એને કાઠિયાવાડીમાં ઘૂઘરી કહેવાય. ઘૂઘરીને ગોળ મૂકો ને તો ગાય સૌથી પહેલાં યરોગે. અને ઠાકોરજીને ગાયો વાલીને એટલે મને એમ થાય કે તું જાય તો અત્યારથી તું આ બધું શીખે ને બેબી, અમે ન હોય ને તમે મોટા થાવ ને ત્યારે પણ તમને આવું કરવાનું મન થાય. ત્યારે જરાય નહોતું ગમતું. મેં તો એ સવારના પોરમાં લેક્ચર ચાલુ, આ શબ્દ હું તોય મારી બા અમને સારું જ શીખવાડતી. એણે અમને શીખવાડ્યું તો આજે આપણા છોકરાઓને આપણે એ જ સમજાવીએ છીએ. આપણે આઘા પાછા હોય તો એ લોકો એ જ કરે જ્યાં આપણે કરતા હોઈએ. તો આ પેઢી દર પેઢી કરવું હોય તો શરૂઆત આપણાથી કરવી પડે. ભોજન વગેરે લૌકિક કાર્યો છે. એક્યાત એક હોવાની ભાવનાથી એકતા હોવાની શંકાને કોઈ સ્થાન રહેતું નથી. ભગવાને મને પોતાના સમાન માન્યો એનો મોટો ઉપકાર હતો. ક્યાં હું અર્જુન અને ક્યાં એ ભગવાન, છતાંય મને પોતાના સમાન માનીને મિત્ર માન્યો. અરે એ તો ઠીક મારો સારથી બન્યા, મેં એની પાસે કેવું કામ કરાવ્યું. પણ દુષ્ટમાં એવા ઉપકારથી અભિમાન ઉત્પન્ન થાય એમ મને પણ અભિમાન થવાથી મેં પણ વિપ્રલભ વ્યંગાત્મક વચનો કહી એમનો અપરાધ કર્યો. આવા ભગવાન મારા મિત્ર તોય મને વ્યંગ કરતો હતો, તોય હસીને લઈ લેતા હતા. ક્યારેય મને પ્રભુએ કાંઈ કહ્યું નથી. ભગવાનના ઉપાલંબના શબ્દો વયસ્ય પદથી કહ્યા છે. આપણે બંને ઉંમરમાં સરખા હોવાથી તમારામાં શું અધિકતા છે, અથવા અધિકતા કેવી રીતે છે, અથવા મિત્ર કેવી રીતે? ઋતવાન સત્યવચની ભગવાન જ્યારે કોઈ અસત કાર્ય કરે એમ મને લાગતું ત્યારે હું એમને ઋતવાન કહી મશ્કરી કરતો. મારી આવી મશ્કરી ભગવાન મનમાં રોષ રાખ્યા વિના સહન કરતા. જે અપરાધ સહન કરી શકાય તેના માટે મિત્રનું દૃષ્ટાંત આપ્યું. જે અપરાધ સહન ન કરી શકાય તેવા અપરાધ પણ ભગવાન સહન કરતા તે બતાવવા પિતૃવત પિતાની જેમ કહ્યું છે. છોકરાઓ મોટા થાય ને, યુવાન કમાવા માંડે ને પછી એને એમ થાય ઓહો તમને તો કાંઈ આવડ્યું જ નહીં, આખી જિંદગી બસ ખાલી નોકરી કરી ખાધી. તો પિતા એને એમ સમજે કે હવે દીકરો મોટો થઈ ગયો ને, બોલે કાંઈ વાંધો નહીં. તો અહીંયા અર્જુન કહે છે કે જ્યાં હું વ્યંગાત્મક શબ્દ બોલું ને ત્યાં પ્રભુ મિત્ર માનીને જતું કરતા હતા, અને જ્યાં આવા ઉપાલંબ કરું ત્યારે પિતાવત મારા બધા અપરાધોને માફ કરતા હતા. અને પિતા પણ સહન ન કરી શકે એવા અપરાધ પણ ભગવાન સહન કરી લેતા હતા. તે બતાવવા માટે સર્વપદ મૂક્યું છે. સહન કરવાનું સ્વરૂપ મહાન પદથી કહ્યું છે. કીડી વગેરે શુદ્ધ પ્રાણીઓ અપરાધ ગજરાજ ગણતા તો નથી. હાથી ઊભો હોય ને કીડી ચટકા ભરે હાથી એને કાંઈ કરે? એમ ઠાકોરજી કે હવે તમે આવા બધા અપરાધ કરો હું તો સામોય જોતો નથી. આ પ્રભુની મહાનતા છે, એમના હૃદયની વિશાળતા છે. તેમ ભગવાન એટલા મહાન હતા કે મારા અપરાધને નજરઅંદાજ કરી દેતા. વળી મહી થયા એમની મહાનતાને લીધે જ એ અપરાધ ક્ષમા કરાવવા મેં કોઈ ભેટ સોગાદ ધરી નહોતી. અત્યારે તો આપણે આમ કાંઈ ભૂલ થઈ હોય તો ઓફિસરને ભેટ દેવી પડે. એ કે મેં મારા અપરાધ કરતો તો કોઈની ભેટ સોગાદ ધરી ન હતી. હું દુષ્ટ બુદ્ધિવાળો હતો એમ માનીને જ ભગવાન મારા અપરાધોને સહન કરી લેતા હતા. વિવરણ: આ શ્લોકના સંદર્ભમાં ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના 41-42માં શ્લોક દ્રષ્ટવ્ય છે. ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા પછી ભગવાનનું મહાત્મા જાણીને અર્જુનને ભગવાન સાથે એક સમવયસ્ક સખા તરીકે જે આચરણ કર્યું હતું એનો વિચાર આવે છે અને અર્જુન કહે છે બોલો વલ્લભાદ. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું.
चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर जी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जम जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आ कली में चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભા કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બાલકૃષ્ણલાલજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.